મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્યયોગી સ્ત્રી ભક્તોના નામ લખતા પહેલું નામ રાજબાઈનું લખ્યું. જે રાજબાના પ્રસંગો એનું આપણે શ્રવણ કરીએ છીએ. આ રાજબા એમને મહારાજે વચનામૃતમાં પણ યાદ કર્યા છે. ગઢડા અંત્ય પ્રકરણના 24મા વચનામૃતમાં મહારાજે રાજબાના ત્યાગ અને વૈરાગ્યની પ્રશંસા કરી છે કે આ રાજબાને ત્યાગનું અંગ, જુદા જુદા ભક્તોના અંગ મહારાજે કીધા, એમાં રાજબાનું ત્યાગનું અંગ. લોયાના 3જા વચનામૃતમાં મહારાજે ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત જેને નિશ્ચય હોય તેથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય તેને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આ લગભગ રાજબાના જીવનમાં આપણે જોઈએ તો રાજબાએ કુટુંબનો ત્યાગ કર્યો, લોકલાજનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો. રજવાડું હતું વાંકિયા, મોકા ખાચર, એમનું એ રજવાડું ગણે. સુખનો ત્યાગ કર્યો, જીવનભર ગળું ચીકણું રસવાળું કંઈ જમાને, હાથનું વસીકું એ આસન, એમણે સ્ત્રી હોય કે પુરુષનો ત્યાગ કર્યો. આપણે પૂર્વ પ્રસંગોમાં એનું શ્રવણ કરી ગયા. મહારાજ કે એનાથી શું શું ન થાય, જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય, ભગવાન ને ભગવાનના સંતને અર્થે શું ન થાય, એમ કહીને આવા લક્ષણવાળા 23 ભક્તોની મહારાજે વિસ્તારથી વાત કરી. એમાં રાજબાની વાત પણ મહારાજે કરી, આખ્યાન કીધું મહારાજે. ભક્તો તો ભગવાનના ગુણ ગાય, પણ ભગવાન જેના ગુણ ગાય એનું આખ્યાન કથા કરે એ કેવા. મહારાજે લોયાના 3જા વચનામૃતમાં વિસ્તારથી વાત કરી, આખ્યાન કીધું રાજબા. એવું રાજબાનું જીવન. મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના 25મા વચનામૃતમાં રાજબાઈનો પ્રશ્ન આવે છે કે રાજબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછાયો કે મહારાજ, તમે કયા ગુણે કરીને રાજી થાવો અને કયા દોષે કરીને કુરાજી થાવો? એવો પ્રશ્ન રાજબાઈએ પૂછાયો. આખા વચનામૃતની અંદર કોઈ સ્ત્રી ભક્તોએ પ્રશ્ન પૂછાયો હોય
એવો આ એક જ પ્રસંગ છે રાજબાનો. બાકી કોઈ સ્ત્રી ભક્તોના પ્રશ્નો નથી. વચનામૃતમાં રાજબાનો પ્રશ્ન છે. રાજબાના જીવનનો એક બહુ સરસ મહારાજ રાજી થયા એવો પ્રસંગ છે હાસ્યનો. એક દિવસ મૂળજી બ્રહ્મચારી મહારાજ રાજબાઈના ઓરડાની ઓસરીની કોરે જઈને ઊભા રહ્યા. કારણ કે મૂળજી બ્રહ્મચારી મહારાજ મહારાજની સેવામાં હોય. અલાડુબા, જીવબા, રાજબા મહારાજ માટે સીધું સામગ્રી બધી તૈયાર કરતા હોય. તો કંઈક બ્રહ્મચારી મહારાજ કામે આવ્યા હશે એટલે રાજબાના ઓરડાની ઓસરીની કોરે ઊભા હતા. એટલે રાજબાઈએ ઓરડામાંથી કેવરાવ્યું કે બ્રહ્મચારીને કહો છેટા રે, નહીતર મારે ઉપવાસ પડશે. રાજબાને એવું નિયમ હતું કે અમુક હાથથી પુરુષ નજીક આવે ને તો ઉપવાસ કરે. 18 હાથ એટલા દૂર નજીક આવી જાય તો ઉપવાસ કરે. એટલે રાજબાઈએ કેવરાયું કે બ્રહ્મચારી મહારાજને કહો કે થોડાક છેટા ઉભા રહીએ, નહીતર મારે ઉપવાસ પડશે. એટલે બ્રહ્મચારી મહારાજે સાંભળ્યું. એટલે બ્રહ્મચારી મહારાજે સામે કીધું કે રાજબાઈને ઉપવાસ પડે તો મારે પણ પડે, અને રાજબાઈ એક ઉપવાસ કરે તો હું 2 કરું, અને રાજબાઈ 2 ઉપવાસ કરે તો હું 4 કરું. આ સાંભળીને રાજબાઈ કેવરાયું. પાછું સાંભળાતું તો હોય જ. ઓરડો હોય, દિવાલ હોય, પણ અવાજ તો જાય ને બારમેથી. આવું બ્રહ્મચારી મહારાજ બોલ્યા એટલે રાજબાઈએ કેવરાયું કે તમે જમજો અને હું પણ જમીશ. વળી આ બ્રહ્મચારી મહારાજ ઉપવાસ કરશે પાછો એમ. આ વાત મહારાજના જાણવામાં આવી. એટલે મહારાજ બોલ્યા રાજબાઈને કોઈ જીતી શકે નહીં. એના નિયમમાં જરાય ફેરફાર ન થાય એમ. પણ બ્રહ્મચારીએ જીતા કે રાજબાઈને બ્રહ્મચારીએ જીતા. આવા ટેકીલા અને વ્રત ટેકને ધારનારા મહારાજના ભક્તો હતા. રાજબાઈને આવી રીતે વચનામૃતમાં પણ પ્રમાણો મળે છે. વચનામૃતમાં એમની યાદી આવી છે. એ રાજબાઈના જીવનમાંથી આપણે શીખીએ. એમણે પ્રશ્ન કર્યો કે મહારાજ કયા ગુણે રાજી થાવ? તો એમને મહારાજને રાજી કરવાની કેવી આમ તાલાવેલી હશે, કેવી ઝંખના હશે. એનું જીવન જ મહારાજને રાજી કરવા માટે હતું. એમનું ત્યાગનું અંગ આપણે પૂર્વ કથામાં કહ્યું કે એમના શરીરમાં ખાલી હાડકા અને ચામડું જ હતું. એટલા તપ, વ્રત, ત્યાગ રાખતા, જાડા વસ્ત્રો પહેરતા, ભોંય પથારી, ગાયના લીપણ હતા ને, કોથળોય પાથરવાનો આવે નહીં. અત્યારે તો ગમે એવો ત્યાગ વિરાગ હોય તો કોથળો પાથરવો પડે, નહીતર આરસમાં શરદી કરી જાય. સંતો હોય તો ભોંય પથારી આસન રાખતા હોય, પણ આસન પાથરે. પણ ગાયર હોય તો જરૂર ન પડે. રાજબાઈ કંઈક એમનો આગળ પ્રસંગ આવે છે કે એમનો રાજબાનું શરીર એકદમ અશક્ત થયું. ગામમાં જવાના દિવસો હતા તો કોઈએ ઓશીકું રાખ્યું. જીવનભર ઓશીકું રાખ્યું નહોતું. રાજબાઈ કે પાટલો રાખો લાકડાનો, ઓશીકું નહીં.
કેવો તપ, ત્યાગ, વૈરાગ્ય, એમના વ્રત નિયમો. આપણે મહારાજને રાજી કરવા માટે બીજું જાજુ ન થાય તો એકાદશી કરવી. જેની મહારાજે ના પાડી છે એવી વસ્તુ ખાવી પીવી નહીં. પવિત્રપણે મહારાજને થાળ ધરાવી અને જમી મહારાજની આજ્ઞા પ્રમાણે એકાદશીનું વ્રત તો કરવું. આ કેવા એમના જીવન, કેવા એમના વૈરાગ્ય, મહારાજનો કેવો રાજીપો અને એમની મહારાજની નિષ્ઠા અને એમની વ્રતની દ્રઢતા. એટલે તો એમાં કેવું બળ આવેલું, બોલે ઈ થાય. પણ એ પ્રસંગો આપણે આવતી કથામાં લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંગત